તમે આવો અને તમારી હાજરીથી આ જગ્યાને અને અમને સર્વને ભરી દો. સુવિસ્તારમાં પ્રાર્થના માંગીએ છીએ. આમેન. પ્રભુનું વચન કહે છે, પેલો યોહાન 1 અને એનો ત્રીજી કલમ, હા, અમારી સાથે તમારી પણ સંગત થાય એ માટે જે અમે જોયું તથા સાંભળ્યું છે તે તમને પણ કહી બતાવીએ છીએ. અને ખરેખર અમારી સંગત પિતાની સાથે અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે. હાલેલુયા. આપણી સંગત આપણે જ્યારે અહીંયા આવ્યા છે ત્યારે પિતા સાથે છે અને એ ત્રિએક દેવ સાથે છે. હાલેલુયા. તો આવે પિતાની એ ત્રિએક દેવની આરાધના કરી આપણા સ્થાનો પર ઊભા થઈએ અને શરૂઆતની પ્રાર્થના કરી. થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ જીસસ. પ્રભુ, અમે તમારી પાસે આવ્યા છે લોર્ડ. તમારો આભાર માનીએ છીએ આ સુંદર દિવસ માટે. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ કે આજની સભાને તમારા હાથમાં સોંપીએ છીએ લોર્ડ. પ્રભુ, આરાધનાના આ પ્રભુ સેશનને, પ્રભુ સાક્ષીના સમયને, પ્રભુ ભોજનના સમયને, પ્રભુ વચનના સમયને તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. તમે લોર્ડ, તમે લીડ કરો અને સર્વને તમે તમારી હાજરીથી અને તમારી આત્માથી ભક્તો કરીને તમારી આરાધના અને ઈશ્વર તમારા ભવનનો આશીર્વાદ આનંદ આપો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના સાંભળવા માટે કરું. આમેન. આવો તેની આરાધના કરી. Hey!
પ્રેઝ ધ લોર્ડ. જય મસીહ. ખુશ હશો, સ્નેહ કુશળ હશો, સલામત હશો. હાલેલુયા. કેમ કે ઈસુ પ્રભુ આપણી સાથે છે. હાલેલુયા. દેવોનો દેવ, રાજાનો રાજા પરમેશ્વર તમારી ને મારી સાથે છે. તમારો ને મારો મદદગાર ઈશ્વર છે. હાલેલુયા. જે વચનથી આજે તમે આશીષ પ્રાપ્ત કરવા જવાના છીએ એ વચનને આપણે પહેલા વાંચી લઈશું અને ત્યારબાદ મેસેજની અંદર આગળ વધીશું. યોહાનની સુવાર્તા તેનો 11મો અધ્યાય. યોહાનની સુવાર્તા તેનો 11મો અધ્યાય અને તેના 39 વચનથી 39 વચનથી 44 વચન સુધી આપણે વાંચીએ અને સાંભળીએ. જી. ઈસુ કહે છે કે હા, પથ્થરને ખસેડો. મરનારની બહેન માર્થા તેને કહે છે કે પ્રભુ હવે તો તે ગંધાતો. પ્રેઝ ધ લોર્ડ. એક પ્રસિદ્ધ ચમત્કાર જેવો અદ્ભુત ચમત્કાર કદી કોઈ જોયો નથી, કોઈ સાંભળ્યો નથી. કદાચ મરેલા જૂના કરારની અંદર જીવતા થયા છે, પણ આ તો એવો ચમત્કાર કે કોઈ બૂમ પાડે છે જેની લાશ પડેલી છે અંદર 4 દિવસ કબરની અંદર થયા છે અને સર્વશક્તિમાન ઈશ્વર, સર્વ
પોતે પરમેશ્વર પુનરુત્થાન અને જીવન જઈને કહે છે લાજરસ બહાર આવ, અને 4 દિવસથી મરેલો લાજરસ એ કબરમાંથી બહાર આવે છે. હાલેલુયા. એક મોટો અને મહાન ચમત્કાર આ જગ્યાએ થાય છે. અને ઈસુ ખ્રિસ્તે નવા કરારની અંદર મોતમાંથી ઉઠાડ્યા હોય એવા 3 ચમત્કારો છે. 3 ચમત્કાર ઈસુ ખ્રિસ્તે કર્યા. એક ચમત્કાર કર્યો યાઇરેસની દીકરી. યાઇરેસની દીકરી મરણતોલ માંદી પડી હતી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે યાઇરેસ આવીને કહે છે, પ્રભુ તું મારા ઘરે ચાલ અને મારી દીકરીને સાજી કર. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની સાથે ચાલ્યા જાય છે. ત્યાં જ રસ્તામાં યાઇરેસને ખબર પડે છે કે હવે પ્રભુ ઈસુને તસ્દી ન દે, કેમ કે તારી દીકરી તો મરી ગઈ છે. પણ પ્રભુ એના વિશ્વાસને વધારે છે અને ત્યાંથી આગળ એના ઘરે પહોંચે છે. રડનારા રડી રહ્યા છે, છોકરી મરી ગઈ છે. ફરી એના વિશ્વાસની કસોટીમાં પરમેશ્વર એના વિશ્વાસને વધારે છે અને એની એકની એક દીકરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતી કરીને પાછી આપે છે. હાલેલુયા. પ્રથમ ચમત્કાર. બીજો ચમત્કાર, આ ચમત્કારની અંદર તો ઇન્વિટેશન મળ્યું હતું પ્રભુ ઈસુ ખ્રિસ્તને કે પ્રભુ તું આવ અને મારી દીકરીને સાજી કર. બીજો ચમત્કાર જે થયો એ તો નાઈન ગામની વિધવાના એકના એક દીકરાનો ચમત્કાર. ત્યાં તો કોઈએ આમંત્રણ નથી આપ્યું, કોઈએ પ્રાર્થના નથી કરી, કોઈએ કીધું નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં આવ અને આ દીકરો મરી ગયો છે, હું દુખી છું, તું સાજી કર. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વયં કરુણા અને દયાથી ભરેલો ઈશ્વર એ નાઈન ગામની અંદર જાય છે. એટલે ઠાઠડી લઈને લોકો ચાલ્યા જતા હોય છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની કરુણા એ જોઈ શકતી નથી. એ ઠાઠડીને ઊભી રાખે છે અને દીકરાને જીવતો કરીને વિધવાને પાછો આપે છે. હાલેલુયા. બેવ કરુણ મોત. એકની એક દીકરી છે, એકનો એક દીકરો છે. અને આ ત્રીજો જે ચમત્કાર પ્રભુએ કર્યો એ ક્રૂસ ઉપર વધસ્તંભ ઉપર જતા પહેલાનો મોટામાં મોટો ચમત્કાર પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યો. અને આ ચમત્કાર ની અંદર 2 ભાઈઓનો બે બહેનોનો એકનો એક ભાઈ છે. હાલેલુયા. 2 બહેનોનો એકનો એક ભાઈ છે. અને આ કુટુંબ જેવું તેવું કુટુંબ નથી. માર્થા, મરિયમ અને લાજરસનું કુટુંબ જેવું તેવું કુટુંબ નથી. તમને ખબર છે ને, એક જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે માણસના દીકરાને આ ધરતી ઉપર માથું ટેકવાનું થામ નથી. પણ મને કહેવા દો તમને કે આ કુટુંબ છે ને એવો વિશેષ કુટુંબ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે હતું. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ચાહતા ત્યારે આ કુટુંબની અંદર જઈને આરામ લેતા હતા. આ કુટુંબની અંદર તેઓને વિસામો મળતો હતો. આ કુટુંબ એમનું વિશેષ પરણાગત કરનારું કુટુંબ હતું અને ખૂબ પ્રેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ કુટુંબ ઉપર રાખતા હતા. માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વિનંતી નથી કરતા કે પ્રભુ તું આવ અને મારા ભાઈને સાજો કર, પણ 2 બહેનો ખાલી કહાવી મોકલાવે છે. એમને ખબર છે પ્રભુ ઈસુ અમારા પર પ્રેમ રાખે છે. પ્રભુને ખબર પડશે ને કે લાજરસ બીમાર છે, તરત દોડીને ચાલ્યા આવશે. માટે ખાલી કઈ મોકલાવે છે કે જાઓ ખાલી ખબર આપો ઈસુ ખ્રિસ્તને કે તું જેના પર પ્રેમ રાખે છે ને માંગો છે. અને આ ખબર ત્યાં જાય છે, ખબર પહોંચી જાય છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ ખબર કાઢીને દોડી જતા નથી. વધુ બીજા 2 દિવસ ત્યાં રોકાય છે. અને 2 દિવસ રોકાયા પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બેથાનિયા ગામની અંદર એના શિષ્યોને લઈને જાય છે અને કહે છે કે લાજરસ, આપણો મિત્ર લાજરસ, એને આપણે ઊંઘમાંથી જગાડવા જઈએ છે. એ ઊંઘી ગયો છે. શિષ્યો કહે છે એ ઊંઘી ગયો છે? હા, એ બીમાર છે, તે સાજો થશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્પષ્ટ કહેવું પડે છે કે બીમાર નથી, પણ એ મરી ગયો છે અને આપણે એને ઉઠાડવા જઈએ છીએ. ઈસુ ખ્રિસ્ત ચાહતા હતા કે એના શિષ્યો અને એ વર્ગ આખો જુએ કે જીવન એ ઈસુ પ્રભુ પાસે છે. 4 દિવસ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બેથાનિયા ગામની અંદર જાય છે અને ખબર મળે છે આ ઘરની અંદર મરિયમને, અરે પ્રભુ આવ્યો છે, પ્રભુ આવ્યો છે. મરિયમ દોડતી પ્રભુ પાસે જઈને ચરણોમાં પડીને રડીને કહે છે, અરે પ્રભુ ઈસુ, તું જો અહીંયા હોત ને તો મારો ભાઈ મરત નહીં. તો અહીંયા હોત તો મારો ભાઈ મરત. અને આ કરુણ આંસુ જોઈને ઈસુ ખ્રિસ્ત પણ એવું લખ્યું છે કે રડ્યો. ક્રૂસ પર કુરબાન થતા એ રડ્યો નથી. ચૂપચાપ સહન કર્યું અને તમને ને મને જોઈને. પણ આ જગ્યાએ એવું લખ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રડ્યો. અને લોકો કહે છે, જુઓ આ કેટલો બધો પ્રેમ આ કુટુંબ ઉપર રાખતો હતો. શું એનામાં એ સામર્થ્ય નથી? શું એનામાં એ શક્તિ નથી કે મરેલાને પણ જીવતો કરે? અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત
એ કબર ઉપર જાય છે. કબર પર પહોંચે છે ત્યારે બહેનો કહે છે કે પ્રભુ હવે તો 4 દિવસ થઈ ગયા છે મારા ભાઈને મર્યાને, હવે આ કબર ખોલીશું તો એનું સબ ગંધાતું હશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે. તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે. પથ્થર મૂકવામાં આવ્યો તો કબરની બહાર. એ કબર કેવી રીતે બનાવતા હતા? ભેખડોની અંદર, પર્વતોની અંદર કબર બનતી, એક ગુફા બનતી. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ એવી રીતે જ મૂકવામાં આવ્યા હતા. એક ગુફા તૈયાર કરવામાં આવતી, ડાબી બાજુ અને જમણી બાજુ 3 પાટિયા, એટલે અભરાઈ જેવું રહેતું, અને સામે 2 અભરાઈ, એટલે એક ગુફાની અંદર કરીબન 8 દફન ક્રિયા થઈ શકે, 8 શબને રાખી શકાય એવી વ્યવસ્થા થતી. અને આની ઉપર 12 દરવાજો ન રહેતો, પણ મોટો ભારેખમ પથ્થર મૂકી દેવામાં આવતો કે જેથી કરીને કોઈ એને એકલો માણસ ખસેડી શકે નહીં, કોઈ જાનવર લઈ નહીં જઈ શકે. પણ પ્રભુ પથ્થર ગબડાવવાની આદેશ આપે છે. પથ્થર ગબડાવવો એ વિશે આજે હું તમારું ધ્યાન દોરવા માંગતો નથી, પણ જે વચન તમે વાંચ્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે લાજરસ બહાર આવ, અને લાજરસ બહાર આવે છે, પણ બહાર આવ્યા પછી, એને જીવન મળ્યા પછી એની જે હાલત છે એ તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. અને એની જે હાલત છે એવી છે કે કફનથી વીંટાળાયેલો તથા બંધાયેલો બહાર આવ્યો. એના શરીરની ઉપર કફન બાંધેલું છે, વીંટાળાયેલું છે, બંધાયેલું છે, એવો બહાર આવ્યો. એ બહાર આવ્યો ત્યારે ફીકો નથી, નબળો નથી. ના જ હોય ને, કેમ કે જીવનદાતા ઈસુ ખ્રિસ્ત જ્યારે જીવન આપે છે ત્યારે એ ભરપૂર જીવન આપે છે. કોઈ ફીકું કે નબળું જીવન આપતો નથી. જીવનદાતાના અવાજથી એ બહાર આવેલો છે, એટલે બરાબર બહાર આવ્યો છે, પણ એની સ્થિતિ કફનથી બંધાયેલી છે, કફન વીંટળાયેલું છે. અને તમને ખબર છે, કફન વીંટળાયેલો મનુષ્ય ન તો પ્રભુને જોઈ શકે છે, ન તો એની બહેનોને જોઈ શકે છે, ન તો પ્રભુના ઘૂંટણો પર જઈને ધન્યવાદ કરી શકે છે. અને આ કફન એ જે બતાવે છે એની તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું કે શું તમને ને મને પણ પ્રભુએ આ રીતે જીવન તો આપ્યું છે, પણ તમારા અને મારા જીવનો ઉપર ક્યાંક કોઈ જગ્યાએ કફન તો બંધાયેલું નથી ને, ક્યાંક કોઈ જગ્યાએ કફન તો વીંટળાયેલું નથી ને. અને પરમેશ્વરે આદેશ આપ્યો અને કીધું એનું કફન, એનું બંધન છોડો. અને જેવું કફન છૂટ્યું એ ધન્યવાદ કરીને ઈસુની સાથે ઘરે ગયો. હાલેલુયા. જ્યાં સુધી કફન વાળી સ્થિતિ છે ત્યાં સુધી તમે ને હું પ્રભુનો ધન્યવાદ કરી શકતા નથી. કઈ સ્થિતિમાંથી તમને ને મને જીવન મળ્યું છે? લાજરસ તો શારીરિક અને આત્મિક મૃત્યુ પામ્યો હતો અને એને જીવન મળ્યું. પણ એફેસીઓનો પત્ર તેના 2 અધ્યાયની અંદર પરમેશ્વર તમારી ને મારી સાથે પણ વાત કરતા કહે છે કે તમે ને હું પણ મરેલા હતા. યાદ રાખજો, તમે ને હું જીવતા ન હતા. તમારો ને મારો શારીરિક જન્મ તો આ પૃથ્વી ઉપર થયો હતો, પણ તમે ને હું મૃત્યુ પામેલા હતા. શેની અંદર મૃત્યુ પામેલા હતા? 2 અધ્યાય તેના 1 થી 5 વચન આપણે વાંચીએ. એફએસી 2 1 થી 5. જી. વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મોયેલા હતા. અપરાધોમાં તથા પાપોની અંદર તમે ને હું મરેલા હતા. ત્યારે તેણે તમને સજીવન કર્યા. ત્યારે ઈસુ ખ્રિસ્તે આવીને તમને સજીવન કર્યા. તે અપરાધોમાં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે આત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે તે પ્રમાણે પહેલા ચાલતા. તમારી ઉપર તમારો કંટ્રોલ નતો, તમારી ઉપર અંધકારની શક્તિનો કંટ્રોલ હતો, પાપનો કંટ્રોલ હતો, અપરાધોનો કંટ્રોલ હતો. તમે સ્વતંત્ર રીતે સ્વચ્છંદી જીવન જીવનારા તમે ને હું લોકો હતા. જી. તેઓમાં આપણ સદા આપણા દેહની વાસનાઓ પ્રમાણે પહેલા ચાલતા હતા. પહેલા ચાલતા હતા. દેહની વાસનાઓ, દેહ તમને ને મને વાસનાઓ તરફ લઈ જતું હતું, પાપ તરફ લઈ જતું હતું, એ પ્રમાણે ચાલતા હતા. અને દેહની તથા મનની વૃત્તિઓ પ્રમાણે કાર્ય કરતા હતા. હા. તથા પ્રથમની સ્થિતિમાં બીજાના જેવા કોપના છોકરા હતા. હા. પણ દેવ જે કરુણાથી ભરપૂર છે, હા. તેણે આપણા પર પ્રેમ રાખ્યો. તેના અત્યંત પ્રેમને લીધે
હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કૃપાથી તમે તારણ પામેલા છો, જીવન મળ્યું છે. ઈસુ ખ્રિસ્તે લાજરસને જીવન આપ્યું, એવું જીવન તમને ને મને મળ્યું છે. પણ સ્થિતિ એ હતી, લાજરસની કફન બાંધેલું, અને આ કફન એ તો જૂના માણસપણાનું કફન બતાવે છે. જૂનું માણસપણું. ઘણીવાર તમે ને હું નવા તો થઈ ગયા છે, જીવન તો મળી ગયું છે, ઉદ્ધાર તો મળી ગયો છે, ઈસુ ખ્રિસ્તના દીકરા દીકરી તો બની ગયા છે, પણ પાપના બંધનો અને દુર્ગુણો રૂપી કફન થી વીંટળાયેલા તમે ને હું જીવન જીવી રહ્યા છે. અને આવું જીવન જીવનારા ઈસુનો ધન્યવાદ, અને ઈસુને કેમ જોઈ શકે? પ્રભુ ચાહે છે કે આ કફન હટાવી નાખો, અને જ્યારે કફન હટશે ત્યારે પ્રભુનું સામર્થ્ય આવશે, પ્રભુની શક્તિ આવશે, પ્રભુનું જ્ઞાન આવશે, પ્રભુની બરકત આવશે. ઈસુને તમે ને હું જોઈ શકીશું. અને જૂનું માણસપણું જો તમારા ને મારા જીવનમાં કફન રૂપી વીંટાળેલું હશે તો રોજ રોજ તમે ને હું બગડતા રહીશું. પ્રભુ ચાહે છે કે જૂનું માણસપણું કાઢી નાખો. ઈસુ ખ્રિસ્ત જોવે છે કફન, જોયું ને કફન લાજરસનું. ઈસુ ખ્રિસ્ત તમારા ને મારા જીવનથી માહિતગાર છે. એને તમે બનાવી શકતા નથી. એ તમારા મનની અંદર જે વિચાર ચાલે છે એ પહેલાથી જાણી ગયા છે. તમારા મોંમાં શબ્દ શું આવવાનો છે એને ખબર પડી જાય છે. એ તમારું ઉઠવું, તમારું બેસવું, તમારી બધી બાબતનો માહિતગાર છે, મારી બધી બાબતનો માહિતગાર છે. એને તમે ને હું છેતરી શકતા નથી. જ્યારે કોઈ કફન જોવે છે, જૂનું માણસ પણ જોવે છે, ત્યારે ઈસુ ખ્રિસ્ત દુખી થાય છે, રાજી થતા. રાજી તો કોણ થાય છે જૂનું કફન જોઈને? શેતાન. એ ખુશ થાય છે. પણ ઈસુ ખ્રિસ્ત કહે છે એનું બંધન છોડી નાખો. જૂનું માણસ પણ ઉતારીને વધસ્તંભે જડી નાખો. જૂનું માણસ પણ ઉતારીને નવું પહેરવાની જરૂર છે. હાલેલુયા. નવું પહેરવાની જરૂર છે. નવું માણસપણું, નવો પહેરવેશ એ કયો? કફન ઉતારી અને નવું પહેરીએ. કયો નવું પહેરીએ? તો વાંચીએ આપણે કલોસીઓનો પત્ર, તેનો 3 અધ્યાય અને તેનું 12, 13 અને 14 વચન. કલોસી 3, 12, 13 અને 14 વચન. એ માટે પવિત્ર તથા વહાલાઓ, દેવના પસંદ કરેલાને ઘટે તેમ દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરો. જે પહેર્યું હોય એ સામેવાળાને દેખાય. હા કે ના? હા કે ના? દયાળુ હૃદય હોય તો સામેવાળાને ખબર પડે આ દયાળુ છે. મમતા રાખતા હોય તો ખબર પડે કે આ મમતા રાખનારો માણસ. સહનશીલ હોય તો ખબર પડે કે આ સહનશીલ છે. નમ્રતા છે. માટે જૂનું કફન ઉતારીને આ નવું પહેરી લો. હાલેલુયા. નવું પહેરી લો, કાઢી નાખો. જી પછી એકબીજાનું સહન કરો. ને જો કોઈને કોઈની સાથે કજ્યું હોય તો તેને ક્ષમા કરો. એકબીજાનું સહન કરો. આપણે એવું ચાહે છે કે આપણા અવગુણો બધા સહન કરે, પણ આપણે કોઈના સહન ના કરે. તમારા ને મારામાં કુટેવ નથી. તમારા મારામાં અવગુણો બધા સારા છે, સદગુણોથી ભરેલા છીએ ના. તમારા ને મારામાં બી ઉણપો છે. તમારો ને મારો સ્વભાવ બી કોઈને ગમે ને ના ગમે, પણ તમે નું ચાહીએ છે કે તમારો ને મારો સ્વભાવ કોઈ ચલાવી લે, પણ કોઈનો ગમે તેવો સ્વભાવ ના ચલાવો. માટે વચન કહે છે કે તમે એકબીજાને સહન કરો. પછી જેમ ખ્રિસ્તે તમને ક્ષમા આપી તેમ તમે પણ કરો. હાલેલુયા. જેમ ખ્રિસ્તે ક્ષમા આપી તેમ તમે પણ ક્ષમા આપો. આ નવું માણસ પણ છે. અને જ્યારે નવો પહેરવેશ કોઈ જોશે તો ખબર પડશે કે અરે આ તો ઈસુનો ચેલો છે. હાલેલુયા.
આની અંદર તો આ પહેરવેશ છે. જેમ કહે છે ને કે બાપ્તિસ્મા જેટલા પામ્યા તેઓ ઈસુ ખ્રિસ્તને પહેરી લીધા. હવે બધા થોડી ઈસુ ખ્રિસ્તને ક્રૂસ પહેરી લીધા તો ઈસુ ખ્રિસ્તનો જબ્બો ને બધું થોડી જોશે. એ વાત નથી કરતા. જબ્બાવાળા ઈસુને કોઈ નથી જોતું, પણ ઈસુ ખ્રિસ્તના સ્વભાવને તમારી અંદરથી બીજા જોવે છે. હાલેલુયા. અને ખબર પડે છે કે આ તો ઈસુ ખ્રિસ્ત આના જીવનની અંદર માટે જૂનું કફન જૂનું પાપ કાઢી અને નવું પહેરી લઈએ, માફી આપીએ. ઘણીવાર તમે ને હું જૂનું ઉતારવા તો માંગીએ છીએ, ચાહીએ છે કે આ પાપથી છૂટી જઈએ, ચાહીએ છે કે આ ખોટું કામ ના કરીએ, ચાહીએ છે કે ગાળાગાળી ના કરીએ, ખરાબ બધી બાબતો લતથી છૂટી જઈએ. જૂનું છૂટવા તો માંગીએ છીએ, જૂનો પહેરવેશ ઉતારવા તો માંગીએ છીએ, પણ નવું પહેરવા તૈયાર નથી. પ્રભુ કહે છે બંધન છોડી નાખો, જૂનું ઉતારી દો અને નવું. જો તમે તેનું સાંભળ્યું હોય તથા ઈસુમાં જે સત્ય છે તે પ્રમાણે તમે તે વિશેનું શિક્ષણ પામ્યા જો હો. આપણે સાંભળ્યું છે અને જાણ્યું છે ઈસુ ખ્રિસ્ત વિશે બધી તમને મને જેટલું જાણીએ છે ખબર છે, તો શું કરો? તો કપટ વાસનાઓથી ભ્રષ્ટ થતું તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસપણું દૂર કરો. આગલી વર્તણૂકનું જૂનું માણસપણું દૂર કરો. જૂનું કફન, જૂના બંધન દૂર કરો. અને પછી અને તમારી મનોવૃત્તિઓમાં નવા થાવ અને ન્યાયપણામાં તથા સત્યની અને નવું માણસપણું જે દેવના મનોરથ પ્રમાણે ન્યાયપણામાં તથા સત્યની પવિત્રતામાં સર્જાયેલું છે તે પહેરી લો. પહેરી લો. હાલેલુયા. ઉતારો અને જૂનું કફન, જૂના બંધન ઉતારી નાખો અને નવું પહેરી. અને નવું પહેરી લઈશું ને તો તમારો ને મારો સંબંધ ઈસુની સાથે ગાઢ થઈ જશે. જેમ જેમ મનોવૃત્તિમાં નવા થતા જશું એમ એમ તમારો અને મારો સંબંધ ઈસુ સાથે ગાઢ એવો થઈ જશે ને કે માર્થા અને મરિયમની જેમ ખાલી કહી જ દઈશું, ઈસુ તો બધું જાણે છે, મારું ખાલી કહી દો ને કે બીમાર છે. હાલેલુયા. ખાલી કહી દો, વિનંતી નથી કરવી, કહી દો. મિત્ર બની જશે. હાલેલુયા. લાજરસને ઈસુએ મિત્ર કહ્યો. આપણા મિત્રને જગાડવા જઈએ. જ્યારે ધનિષ્ઠ સંબંધમાં તમે આવી જશું જ્યારે જૂનું ચાલી જશે. પણ જૂનું બી પહેરેલું છે તો આ મિત્રને જૂનું ગમતું નથી. મિત્ર ચાહે છે કે જૂનું ઉતારી નાખે. જૂની આદતો, જૂની ટેવ, જો બધું સારું છે. ઘણા બધા લોકો મળે છે, ઘણા બધા લોકો વચનને તોડી મળી અર્થ ખોટો કરે છે. એક કલેસિયામાં ગયો અને છૂટીને બહાર આવ્યા અને કીધું, એક ભાઈએ, સાહેબ પાઉલે તો તીમોથીને કીધું છે વાઇન પી, એટલે તો મારે પીવું જોઈએ. વચનને મળી લીધું. પાઉલે એવું નથી કીધું. એ વાઇન કયો છે? દ્રાક્ષનો રસ કીધો છે. એ પેટના દવાને માટે કીધો છે. એ નશામાં ચકચૂર થવા માટે વાત કરી નથી. આ ભાઈ ચકચૂર થઈને મને પૂછતા, એક ભાઈ મોંમાં ફાકી નાખીને ફૂલ. સાહેબ આપણે સૌરાષ્ટ્રના છીએ, બાપ્તિસ્મા લીધું. આપણે સૌરાષ્ટ્રના છીએ. સૌરાષ્ટ્રની ભૂમિનો આ અમીરસ કહેવાય. સાહેબ ઉદ્ધાર થયો છે પણ આ તો ચાલુ રાખવું ને. ચાલુ રાખો. કઈ પ્રભુ તમને છોડી નહીં જશે, પણ પ્રભુને ગમશે. પ્રભુને ગમશે. કોઈ જોશે નહીં ને. બદલાણ કેવી રીતે જોશે? તમે કઈ છોડશો જૂનું તો ખબર પડશે. અને લોકો પૂછશે કે ભાઈ આ બન્યું કેમ તારા જીવનની અંદર? મેં દારૂ મૂક્યો તો પૂછે મારા મિત્રો, ભાઈ દારૂ છોડ્યો કેમ? તું દારૂ વગર તો સૂતો નતો, 24 કલાક દારૂના નશામાં રહેતો, ફૂલ દારૂમાં રહેતો. દારૂ છોડે તારી પાસે આવ્યું શું એવું? ઈસુ આવ્યું. ઈસુએ બદલાણ. હાલેલુયા. જૂનું જ્યારે જાય છે ત્યારે નવું કામ કરે છે. નવું આવે છે એટલે આપણી મિત્રતા ગાઢ થઈ જાય. હાલેલુયા. ગાઢ મિત્રતા થઈ જાય. અને જ્યારે ગાઢ મિત્ર
મિત્રતા થઈ જાય છે ને, આ મિત્ર કેવો છે ખબર છે? વાંચીએ આપણે આ મિત્ર કેવો છે. આ મિત્ર આપણી સહાય કરવા દોડી આવશે. હાલેલુયા. આપણો મિત્ર છે કે આપણી સહાય કરવા દોડી આવશે. અચ્છા, તમારી મુશ્કેલીઓની અંદર તમે કોને યાદ કરો? તમારા મિત્રને યાદ કરો કે નહીં? આ મારી ઓળખાણ છે, મારો મિત્ર કંઈક મદદ કરશે. યાદ આવે આપણને આપણો મિત્ર, કંઈક આપણી મિત્રતા છે, ચાલો એ આપણને સહાય કરશે. આપણો ઈસુ ખ્રિસ્ત મિત્ર છે. હાલેલુયા. એ આપણી સહાય કરવા દોડી આવશે. એ આપણા સુખની અંદર સુખી થશે. સુખની અંદર સુખી થનારા મિત્રો તો કદાચ મળી બી જાય પૃથ્વી પર, પણ આ મિત્ર દુઃખોની અંદર ભાગ લેશે. દુઃખમાં છોડીને કદી નહીં ચાલે. માટે નીતિ વચનના પુસ્તકમાં એના 18મા અધ્યાયમાં અને 24મા વચનની અંદર બહુ 24મા વચનની અંદર બહુ સુંદર વાત લખી છે. નીતિ વચન 18 અને 24. જે ઘણા મિત્ર કરે છે તે પોતાનું નુકસાન મોરે છે, પરંતુ એક એવો મિત્ર છે, એક એવો મિત્ર છે. કેવો? એવો એક એવો મિત્ર છે કે જે ભાઈના કરતા નિકટનો સંબંધ રાખી રહે છે. હાલેલુયા. ભાઈના કરતા પણ નિકટનો સંબંધ રાખી રહે છે. એકદમ ક્લોઝ સંબંધ રાખશે તમારી સાથે. હાલેલુયા. એ બીજું કોણ હોય ઈસુ વગર? આ લખનાર ઈસુ વગર કોને કહી શકે? કોણ છે એવો કે જે ભાઈ કરતા બી ગાઢ સંબંધ રાખે? કોઈ છે ઈસુ સિવાય? કોઈ નહીં. ભાઈ કરતા ગાઢ સંબંધ રાખશે. ખાલી એને કહી દેશો ને આટલી મુશ્કેલી છે, સહાય કરીને દોડી આવશે. આવશે જરૂર સહાય કરવા, ભલે વિલંબ કરે. લાજરસને જગાડવામાં ભલે વિલંબ કર્યો, ભલે 4 દિવસ લાગ્યા, પણ સહાયતા કરીને એનું પરાક્રમ બતાવશે. એક એવો મિત્ર છે જે ભાઈ કરતા ગાઢ સંબંધ, ગાઢ મિત્રતામાં આવી જાવ. અને ગાઢ મિત્ર બનવા માટે જૂનું કફન ઉતારી દેશો. જૂનું કફન. કયા બંધને બાંધ્યા છે તમને? કયા પાપના દુર્ગુણોથી તમે બંધાયેલા છે? કયો જૂનો સ્વભાવ તમને મને પરેશાન કરી રહ્યો છે? જૂનું ઉતારી નાખો. નવું મનોવૃત્તિમાં નવા થઈએ, આત્મિક રીતે નવા થઈએ અને ગાઢ સંબંધમાં આવીએ. તમને ખબર છે, નવું કરવા માટે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તત્પર છે. નવું પહેરાવવા માટે તો ઈસુ ખ્રિસ્ત તત્પર છે. હાલેલુયા. તત્પર છે. બસ એના ક્રૂસ પાસે જઈને જે પાપના દુર્ગુણોથી તમે બંધાયેલા છે કબૂલાત કરી. પ્રભુને કહે, પ્રભુ આ પાપનું દુર્ગુણ, આ પાપી સ્વભાવ મારાથી છૂટતો નથી અને આજે હું છોડીને જવા માંગુ છું. તારું સામર્થ્ય મને દે, તારું પરાક્રમ મને દે. અને પ્રભુ તમને નવા વસ્ત્રથી પહેરાવીને આનંદ સાથે બહાર લઈ જશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બંધનો છોડી નાખો. જૂનું કફન કાઢી નાખો. લાજરસનું જૂનું કફન નીકળી ગયું અને જૂનું કફન નીકળી જશે ને પછી જીવન જીવવાની મજા આવશે. હાલેલુયા. ઈસુની સાથે આનંદ થશે જીવવાનો. તો પ્રભુ એવું કરવા તમારી અને મારી સહાયતાને મદદ કરો. अपने स्थानों पर उभा रहे। उसके पास जो भी आता है वो उसके पास जो भी आता है, गम्मे तेवो पापी आवे। એ ચોર કેટલો બધો પાપી હતો, ઈસુ ખ્રિસ્તના ક્રૂસ ઉપર લટકેલો હતો, ડાબી તરફ અને જમણી તરફ કેટલો બધો પાપી હતો. એને જિંદગીની અંદર પાપ જ કર્યા હતા. બહુ નજીક હતો, એક ચોર બી નજીક હતો. જેને પસ્તાવો નહીં કર્યો એ ચોર વિલે મોઢે નાશમાં જતો રહ્યો. પણ બીજા ચોરને ખબર પડી ગઈ કે અરે આખી જિંદગીમાં મેં પાપ કર્યું છે, પણ આ પ્રભુ છે, આ મને બચાવી લેશે. ભલે હું મારા શરીરથી હારી જાઉં પણ મને આત્મિક જીવનમાં નવો કરી દેશે, સ્વર્ગમાં લાવશે. હાલેલુયા. અને એને કબૂલાત કરી દીધી, બચી ગયો. આવો નવા થઈ જઈએ. જે પાપ તમારા જીવનની અંદર હોય નાખી. પપ્પા મમ્મીની સામે જે કઈ પાપ છે, પતિ પત્નીને, પત્ની પતિની વિરુદ્ધ કોઈ પાપ છે,
બિઝનેસમાં કોઈ પાપ થયું છે, કોઈની સાથે છેતરપિંડી કરી છે, કોઈને દગો આપ્યો છે, જૂઠું બોલ્યા છીએ, છેતર્યા છે, કબૂલાત કરી. પ્રભુ કે પ્રભુ તું મને માફ કર. આપણને બંધ ગમે તેવી હાલતમાં એની પાસે આવવાથી ખાલી એટલું કે પ્રભુ ઈસુ મને માફ કર, મારી પર દયા કર, મારા પાપો ઉલ્લંઘનો હું જાણું છું, મને ક્ષમા કર. એ નવા કરશે, નવા વસ્ત્ર પહેરાવશે, મનોવૃત્તિમાં નવા કરશે. હવે કબૂલાત નહીં. એક નાની સી પ્રાર્થના આવો સાથે મળીને ઈસુને કરીએ. એક નાની પ્રાર્થના દિલથી કબૂલાત કરીને ઈસુને કહીએ સાથે મળીને. હે અમારા પ્રભુ ઈસુ, અમે તારી પાસે આવ્યા છીએ. હે ઈસુ નાઝારી, મારા પાપોની, અપરાધોની ક્ષમા કર. મારા જૂના વીંટળાયેલા બંધનરૂપી પાપોને તું માફ કર. તો અમને ક્ષમા કર. તો અમને અમારી મનોવૃત્તિમાં નવા કર અને તારો મહિમા અમારા જીવન દ્વારા કર. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમીન. યહોવા તમને આશીર્વાદ આપો અને તમારું રક્ષણ કરો. યહોવા પોતાનું મુખ તમારા પર ઉઠાવો અને તમારા પર કૃપા કરો. યહોવા પોતાના મુખનો પ્રકાશ તમારી પર પાડો અને તમને શાંતિ આપો. આમીન.